હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું લઈને આવી છું તમારા માટે જૈનિઝમ સ્ટોરી. આ સ્ટોરી છે આપણા ત્રીજા શ્રી શંભોનાથ ભગવાનનું નામકરણ કેવી રીતે થયું. તો ધ્યાનથી સાંભળો. એક શ્રાવસ્તી નામની નગરી હતી. તેમાં જીતારી નામનો રાજા રાજ્ય કરતો હતો. તેમની પટરાણીનું નામ હતું સેના. એ વખતે શ્રાવસ્તી નગરીની જાહો જલાલી કઈ જુદી જ હતી. આ બાજુ સેના રાણીની કુક્ષીમાં પરમાત્માનો આત્મા અવતરે છે. 9 મહિના પૂર્ણ થયા બાદ સેના રાણી એક તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપે છે. હવે આ બાજુ રાજા અને રાણીને પ્રશ્ન ઊભો થાય છે કે આ તેજસ્વી પુત્ર રત્નનું નામ શું પાડવું. આ બાજુ શ્રાવસ્તી નગરી બહુ જ સમૃદ્ધ છે. ત્યાંના ખેડૂતો પણ બહુ જ સમૃદ્ધ છે, કારણ કે ત્યાંની જમીન પણ ફળદ્રુપ છે અને ત્યાં જે પણ બીજ વાવે તે ઉગી જાય છે. ત્યાંના ખેડૂતો શ્રીમંત થઈ ગયા છે. હવે એક દિવસની વાત છે, જ્યારે ખેડૂતો એમના ખેતરમાં ધાન્યને લણતા હતા, ત્યારે દર વખતે જેટલું ધાન્ય ઉગે છે ત્યાંથી આ વખતે કંઈક વધારે જ ધાન્ય ઉગ્યું છે. બધા ખેડૂતો એક સાથે બોલી ઉઠે છે, અસંભવ! હવે ખેડૂતો રાજાને આ વાત જણાવે છે. રાજા તો આશ્ચર્યચકિત થઈ જાય છે અને એમ પણ એમને મનમાં એ પ્રશ્ન તો સતાવતો જ હોય છે કે આ પુત્ર રત્નનું નામ શું પાડવું. એટલે જ એમને ત્યારે ખેડૂતોની વાત યાદ આવી અને રાણી એવું વિચાર્યું કે આ બધું પરમાત્માના પ્રભાવે થયું છે અને જે અસંભવ હતું એ સંભવ થયું છે. એટલે આપણા ત્રીજા શ્રી પરમાત્માનું નામ સંભવનાથ પડ્યું. બોલો શ્રી સંભવનાથ ભગવાન કી જય. અને યાદ છે ને કમેન્ટમાં શું લખવાનું છે? તમે રોજ કયા ભગવાનની પૂજા કરો છો? હવે જે પહેલું કમેન્ટમાં લખશે એનું નામ હું સ્ટોરીમાં અનાઉન્સ કરીશ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પ્રણામ.